ભિખારી તમારી ઘરે આવીને એમ કીધું કે તારું કારખાનું લખી દે, તારો બંગલો લખી દે, તારું ખેતર લખી દે. ભિખારી એની લાયકાત ઉપરાંતની માગણી નથી કરતા. એના કરતા ભિખારી આપણે થઈ ગયા કે એને 1 રૂપિયો 2 રૂપિયા કાઢો રોટલો ન દેવો પડે એટલે બાયણા બંધ કરી. સંતોએ કીધું તમે બાયણા બંધ કરો, પણ વિચાર કરો નહીં, ભિખારી પોતે ભગવાન પોતે આવ્યો તેથી આપણા ભાગના બાયણા દેવાય. એટલે આપણા શાસ્ત્રમાં સંતોએ સાહિત્યમાં બધે કીધું કે આંગણે કોઈ પણ આવે એનો તિરસ્કાર નહીં કરો. ઘણા સવાલ કર્યો, આપણે મહેમાન આવે શું અમે નહીં જમાડતા હોય? ઘણા એમ થાય ને કે અમે કઈનું સ્વાગત નહીં કરતા હોય. પહેલી વાત તમે સમજી લ્યો, મહેમાન કે વેવાય વેલા આવે ને એ અતિથિ નથી. તમારે વેવાય વેલા આવે ને તમે લાડવા ચૂરમા કરીને જમાડો તો એ કોઈ અતિથિ નથી, એ તો તમારી ઢાલ છે. આજ તમે જમેડા, થોડા દિવસ તમે જઈમાં ખાઈ આવવાના, એ અતિથિ નથી. અતિથિ કેને કહેવાય? કે જેની આવવાની કોઈ તિથિ નક્કી નથી અને ભૂખનો માર્યો દુઃખનો માર્યો કોક તમારી પાસે આવે અને તમને ભગવાને કાંઈક દીધું હોય ને તો એના દુઃખમાં ભાગ લઈજો. આપણો કવિ દુલાભાઈ કાકે એ દીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપને એ દીતારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે આવકારો આપજે. એને સાંભળતું શું કામ આવ્યો છે, એને શું તકલીફ છે સાંભળતો ખરો. તકલીફ દૂર કરવાની વાત તો પછી છે. પોતાના અમુક કહેવાય કેમ આવ્યો, શું કામ આવ્યો, નીકળ. કવિ કાગે કીધું એમ ન કરાય તો કેમ તમે આવ્યા છો એ મુસીબતનો માયરો આવ્યો તેને પેલા સાંભળો શું કામ આવ્યો બિચારો. અને કાગળ આવું જે કીધું પેલા એને પાણી પાજે, જમવાનું જાણવું હોય તો જમાડજે, કાગ એને પાણી પાજે ભેળો કરી જમજે. અને ભગવાને દીધું હોય ને તારા કાને કોઈ સંકટ સંભળાવે ને તો બને તો થોડુંક આપજે. આ આશરા ધર્મ. અને એના માટે મૂળ વાત એ છે કે કોઈ પણ બાવો સાધુ માગણ આવે ને એટલે આપણા સંતોએ કીધું એનું અપમાન નહીં કરવાનું. કારણ કે ભગવાને વચન આપ્યું છે જિંદગીમાં એકવાર આવે છે આવે છે આવે છે. જેને જેને ઓળખી લીધો એના બેડાઈ પાર થઈ ગયા. આપણે નજરે જોયું બાવો બની વીરપુરમાં આવ્યો હે ને જલારામને ઓળખી લીધો. બિલખામાં બાવો બનીને આવ્યો, માગણ બન્યો, એ અઘરું છે એમ ઓળખી ન હતી આપણે. પણ આપણી જ્યારે લાયકાત પરિપક્વતા થાય અને આપણું તપ પરિપક્વ થાય ને તેથી જ આવે અને એની કૃપા હોય તો ઓળખી શકાય. ભગવાન આવે છે એ ચોક્કસ, પણ આપણે ભગવાનને સંપત્તિ દઈ દીધી ને ઊંચા માંડ્યા. ગરીબ ભિખારી કે માગણ કે બાવા સાધુ દેખીને ત્યાં ઘૃણા છૂટે છે. અને કંઈક કંઈક તો નક્કી નથી થતું કે આ કરોડોપતિ છે એ ભિખારી છે, બોલો માગવા આવ્યો એ ભિખારી છે. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું
એક ભિખારી 3 દિવસનું કાંઈ ખાવા જડેલું નહીં બિચારો, શિયાળાની ઠંડી, અને એક સોસાયટીમાં ગયો, મોટા મોટા બંગલાઓની જોયું, ત્યાં ભિખારી રાજી થયો, આમાં તો કોઈક ટાઢો ટુકડો દઈ છે. સવારનો પોર સોસાયટીમાં દાખલ થયો અને બંગલા ઉપર પ્રવેશમાં શેઠ ઉભેલા. ભિખારી હાથ જોડ્યા, એ શેઠ કે શું છે? 3 દિનો ભૂખ્યો છું, ટાઢો ટુકડો હોય તો દિયો, હું આશીર્વાદ આપી. શેઠનો મગજ ગયો, એટલે આને કેને આવવા દીધો? સિક્યોરિટી વાળો નથી, નીકળ અહીંથી નીકળ. પણ શેઠ ટાઢો ટુકડો રોટલો તો ટુકડો થયો, નીકળ અહીંથી, રોટલો નથી. પણ ભિખારી તો લપ કરે ને, શેઠ રોટલો ન હોય કાંઈ નહીં, રૂપિયો 2 રૂપિયાનો ઘા કરો, હું નાસ્તો કરી તમને આશીર્વાદ લઈશ. શેઠ કહેવે જાસ કે નીચે ઉતરું, રૂપિયો નથી. પણ ભિખારી તો લપ કરે ને કે શેઠ રોટલો ન હોય તો કાંઈ નહીં, રૂપિયો ન હોય તો કાંઈ નહીં, જૂનું પાનું કપડું હોય તો ફેંકો ને, ઠંડી બહુ પડે છે, પહેરીને આશીર્વાદ લે. શેઠ કહેવે જાસ કે નીચે આવું, વહી જાય નથી, કપડું નથી. પછી તો ભિખારીની સહન શક્તિની હદ હોય ને. ભિખારીએ શેઠ સામો પડકારો કર્યો. શેઠને કહે, શેઠ કે કાં? એ તારી આ રોટલો નથી તો કે ના, તારી આ રૂપિયો નથી તો કે ના, તારી આ કપડું નથી તો કે ના, તો હાલ મારા ભેગો એકનું માગું, બેનું માગું. તો અગોદરમાં હું પડ્યો, આમાં ભિખારી કેવો કે નહીં? ભિખારી એની લાયકાત ઉપરાંત માગતો નથી ને આપણે ભિખારી થઈ ગયા. ભગવાને દીધું એટલે ભિખારી થઈ ગયા. ભગવાન એમ બિચારા રાજી થાય, ભગવાનને એમ થાય મેં સંપત્તિ દીધી જ, લાવે ત્યાં જે આવું. અને આવે જ છે ભગવાન. આપણા કવિ ચોખડાના આપાભાઈ ગઢવી હમણાં, એને અમુક જ ભજનો બને, પણ શાસ્ત્રને આધારિત ભગવાન આ બોલ્યો છે, આંગણે આવે છે, આપણા આંગણા જોવાય આવે છે, અને એને જે અનુભવ થયા ને આપાભાઈ વર્ણન કર્યું. ભગવાને વચન આપ્યું છે આપણે, ભગવાન બોલ્યો, હે માનવ વિશ્વાસ કરી લે, તને સમય બની સમજાવું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું. ઈચ્છાથી હું આ દુનિયામાં અવતાર ધરીને આવું છું. ઈચ્છાથી હું આ દુનિયામાં અવતાર ધરીને આવું છું. ભગવાન આંગણે આવે છે, ભિખારી બની, બાવો બની, ગમે એ રૂપ લઈને આવે. પણ ભગવાને આવીને જોયું, અને ભગવાનને જે અનુભવ થયો ને આપા ભાઈ લીધા. ભગવાને આવીને જોયું, ભગવાને નજર કરી કે આ બધું હું બનાવવાનો, હું આનું પાલન હું કરું, અને આ તો ધણી થઈ ગઈ ગયા છે. હે વિશ્વ બધું છે, ઉપવન મારું, એને પાણી હું પીવડાવું છું. વિશ્વ બધું છે, ઉપવન મારું, પાણી હું પીવડાવું છું. બધું છે, ઉપવન મારું, પાણી હું પીવડાવું છું. સાત ગેલાની દ્રષ્ટિમાં એમ છતાં ક્યાં દેખાવું છું. સાત ગેલાની દ્રષ્ટિમાં એમ છતાં ક્યાં દેખાવું છું. ભગવાન ક્યાં એટલું ન વિચાર કરે કે આ બધું મેં આપ્યું, આની હેસિયત છે. ભગવાન કે વરસાદ નો મોકલું તો આ શું કરે? આ પવન નો મોકલું શું કરે? આ રણી ગઈ તેમ નહીં ગયો. ભગવાન એકો એકના આંગણે આવે છે, પણ ભગવાને આ મારું જોયું, જેની પાસે સંપત્તિ છે એ ગરીબ માણસોને એવા હેરાન કરે. એ દિન દુખિયા ઉપર ઘોડાને થઈને પારાવાર પસ્તાવું છું. દિન દુખિયા પારાવાર પસ્તાવું છું. દુખિયા ઉપર ઘોડાને
દુખિયા પર મુરારે તારા પછતાવું છું. ભગવાન કે આ પૈસો નહીં અરે તું કોકને મદદરૂપ થા ક્યાં કોકને ટેકો કર એટલે આવ્યો. અને ખરેખર તો સંપત્તિ જાદી થયા પછી માણસ ભિખારી વધારે થતો જાય ને એમાં આ ભૂકંપ ગયા પછી તો હાવ એનું કારણ શું છે ખબર કે ધર્માદો ખાવામાં આવ્યો. ભૂકંપમાં ખાધો ધર્માદો ને એટલે ધર્માદો પચે નહીં. એ તો અમને ધન્યવાદ દેવાય કે અમારા બાપ દાદા એનું નિત્ય કર્મ કરી કે પચાવતા એ હેલો નથી કઈ. અને અમુક તો ખોટા સહી કરી દે. આ તો મને તો અનુભવ છે. રાતે હક ન લેવા દઈએ આ 90 કરવા છે સાહેબ સહી કરી દે. તારે પણ તૈડે નથી પડી તો કે તમારે ક્યાં દેવા સરકાર દે છે. એવું સરકાર નથી દેતી. આ ધર્મ તો છે મેં વિદેશમાંથી ભાડા બેસીને આવ્યા છે સરકાર પાસે કાંઈ નથી. હવે અમે માંગવાનું મૂક્યું ને આ નીકળી પડ્યા બધા હારા. હવે ધર્મ તો ખાતો એટલે અસર થાય. પેલી કથા છે ને 4 ચોર રાજાનો ખજાનો તોડીને નીકળ્યા. અને અગાઉના જમાનામાં તો ઝડપીમાં ઝડપી હાંઠું વાહનમાં ઝડપી હાંઠ પવન વેગી હાંઠું હોય એને કોઈ આપડે નહીં. એની પાસે પવન વેગી હાંઠ ખાતર પાડવા જાય. એમાં રાજાનો ખજાનો તોડીને 12 સાડા 12 હાંઠ ઉપર 4 ચોર આવ્યા. મહેનત કરેલી તરસ લાગેલી આમ જંગલમાં જોયું તો એક દીવો બળતો કે અહીંયા કોક લાગે. 4 ચોર હાંઠ અહીંયા ઊભી રાખી નીચે ઉતર્યા તો જોયું તો એક બાપુ બેઠા છે. ઝૂંપડી હતી આશ્રમ બાંધી જંગલમાં બેઠા. અને સંતો તો જાગતા હોય જાપ કરતા હોય. 4 આવ્યા છે કે આઈએ બચ્ચા ભગત લોગ લગતે હો. અને તો ભગત જ લાગે ને એના જેવા આઈએ એ દુનિયા દેખે. हाँ बाबू तो क्या आधी रात को कहाँ से आता है? बाबू खातर पड़ी डाली. बाबू ने खबर नहीं बाबू की खातर क्या होता है. वो रात को पड़ता है. हाँ बाबू आधी रात को पड़ता है. दिन को तो धोखा पड़ता है. बापू रेमटी बिचारा धंधे से आता है इन्हें खबर नहीं. पानी पानी पायु नाद पड़ी थी बाई ने. बापू ये बड़ी आगे किलो चाय पिएगा बच्चा बोला के तो काम थी जाए. અને બાપુએ ધૂણો હરકતો તો ધૂણા ઉપર તપેલી લઈ અને એ આખા દૂધની ચા 4 ઉફાણા લઈને પાય. અને ત્યાં મસાલું દેખાણી. ઓલા ચોર ચારે વાતો કરવા મીડ્યા કે પકડવા વાળા આવે છો કેમ? બાપુએ કીધું શું વાતું કરો? તો કે રાજાના સિપાહીઓ પકડવા. કેમ પકડવા આવે તમને? ક્યું? તો કે અમે રાજાનો ખજાનો તોડ્યો છે. બાપુને કે અરે તો અહીંયા ક્યાં આવ્યા? હવે નીકળી જાઓ અહીંથી નીકળી જાઓ હમણાં પકડાઈ જઈશો. તોય બાપુને દઈ આવી. એ કે બાપુ અમે ન પકડાય. એ ગમે આમ સામે આવી જાય ને તોય અમે હાથમાં ન આવી. અમારી પાસે એવી પવન વેગી હાંઠ છે. અમારી હાંઠ કોઈને આપડવા નહોતી. અને બાપુએ કીધું બચ્ચા એ હાંઠ અબ નહીં ચલે ગઈ. ગમે એવી હાંઠ હોય આજ નહીં હાલે તમારી હાંઠ. ઓલા કે બને જ નહીં. અને ઓલા મસાલું નજીક આવી ગઈ 4 હાંઠ ઉપર બેહીને ચાપ કમાઈ ઊભી તો થઈ પણ બરેડીને પાછી ગઈ. બીજી વાર માર્યો પાછી ઊભી થઈ બરેડીને બેહી ગઈ. 2-3 વાર થયું ત્યાં સ્પલ આવી ગયા પકડાઈ ગયા. ઓલા ચોરે વિચાર કરે કે આ થયું શું? કોઈથી દગો ન આપે જાતવાન હાંઠ. ઓલાને કે અમે પકડાઈ તો ગયા છે પણ બાપુને પૂછવા થયું શું? આ બાપુને કે બાપુ તમને કેમ ખબર પડી કે हाँ डाल से तो कि बच्चा कल की और आम रोटी थी कपड़े में टंगी थी झाड़ पर वो तुम्हारी सांठ खा गई. હવે હાંઠ જો ખાઈ જાય ને એના હાડકા હરામ ના થતા હોય તો તમારી દશા શું થાય? પણ માણસને લઈ જ લેવું પડે. ભગવાન માગણ બનીને આવે છે. પછી ભગવાન એમ કે આવ જાઓ. છતાં અમુક કોક તો હોય છે જેને પાસે સંપત્તિ આવી જાવ એના બંગલામાં આટો મારું અને બંગલા જોઈને ભગવાને રાજી થઈ ગયા.
આટલી બધી સંપત્તિ અહીંયા તો કંઈક ધાર્મિક વાતાવરણ છે. લાવ આના બંગલામાં તો હમણાં પગલા કરી આવું. શ્રીમંતોના સુખ સરાહી આંગણા જોવા આવું છું. બંગલા જોયા શ્રીમંતોની સોસાયટીમાં ભગવાન માગણ બનીને ગયેલા. બહેનું શું ઠેઠ બંગલાના દરવાજામાં પહોંચી ગયો. પોતાને બહેનું એવું બોર્ડ વધી ગયા. અને મા બાપ હોય કે ન હોય કૂતરો તો રાખે છે. પાછું બોર્ડમાં આવ્યું હોય કૂતરાથી સાવધાન. અને બીજું બોર્ડ એવું હોય કે કોઈએ પૂછ્યા વગર અંદર કરવું નહીં, રજા સિવાય કોઈ આવતા નહીં. હવે ભગવાનને એને પગલા કરવા જવા, પણ બોર્ડ વાંચ્યું ભગવાન કે રજા સિવાય કોઈ અંદર ન આવવું, વાંચી હાયલો જાવું. રજા સિવાય કોઈએ અંદર ના આવવું, વાંચી ચાલ્યો જાઉં. હે માનવ વિશ્વાસ કરીને સમય ઘડી સમજાવું છું. માનવ વિશ્વાસ કરી સમય જાણી સમજાવું છું. એટલે સંતો કહે છે કે આંગણે કોઈ પણ આવે એનો તિરસ્કાર ન કરે. અહીંયા તો વિશ્વામિત્ર બાપજી છે તેનું સ્વાગત થાય, પણ કોઈ પણ માગણ આવે, ભિખારી આવે. અને અત્યારે તો કળજુગ એવું આવી ગયું કે કાંઈ પણ થાય, પૈસો હાથમાં આવી જાય એટલે ઈ પૂરું થઈ ગયું. એ તો ભગવાનને ગણે નહીં. આપ હવે બીજું એક ભજન આવું જ બનાવ્યું છે. એમાં કીધું છે કે ભગવાનને વિચાર કર્યો કે પૈસો થઈ ગયા પછી બીજા કોઈ કોઈને નથી નડતા, પણ પૈસો થયા પછી એકા બીજા કપાઈ મરે છે. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી કોઈ પણ આંગણે આવે, અભ્યાગત આવે, માગણ આવે, કોઈની તિરસ્કાર ન કરો. કારણ કે ભગવાન આપણી હારે વચને બંધાણો છે. નહીં નહીં ભગવાન હોય તો અહીંયા દશરથજી મહારાજ છે સરયુના કાંઠે સ્વાગત કરવા આવ્યા. ધામધૂમથી હાંભળ્યા કરી લઈ ગયા. અને પછી રાજમહેલમાં લઈ આવી, પગ ધોઈ ચરણામત લીધું, ગાદી ઉપર બેસાડ્યા. જે ભોજન કંદમૂળ ફળ જે કાંઈ ગ્રહણ કરતા હતા ભોજન કરાવ્યું. અને હવે વિશ્વામિત્ર બાપજી ગાદી ઉપર માંડી ગયેલી હાલીને આવ્યા છે, આરામ કરે. અને એ વખતે દશરથજી મહારાજ વિશ્વામિત્રના પગ દાબવા બેઠા છે. જો કોઈ આંગણે આવ્યું ને તેને તકલીફ છે એ કઈ પૂછાય. જો આ પ્રસંગ બતાવે. હવે કાગે કીધું ને આવ્યા ભેગા કેમ આવ્યા તો શું કાંઈ એની આ જો દશરથજી જેવાય સ્વાગત કર્યું, જમાડ્યા અને ગાદી ઉપર સૂતા છે. ત્યાં વિશ્વામિત્રના પગ દાબતા દાબતા દશરથજી મહારાજ કેવા લાગ્યા. હવે કે છે મુનિ, આજ તો મારા ઉપર બહુ દયા કરી. આજ તો મારું નગર, મારું ઘર, હું પવિત્ર થઈ ગયો. કેમ આજ મને યાદ કર્યો? જો આમ પૂછાય શું કામ આવ્યા? કેહી કારણ આગમન કેહી કારણ આગમન તુમ્હારા, કહું તો કરત મિત્ર કીધું બીજું તો કાંઈ નહીં. હું જંગલમાં જ્યાં આશ્રમ બાંધીને રહું છું ત્યાં મને રાક્ષસો હેરાન કરે. હોમ હોન યજ્ઞ કાંઈ કરવા નથી દેતા. પણ હું તારી પાસે યાચના કરવા આવ્યો. દશરથજીને એમ થયું કે લશ્કર માગે હું જાઉં તો ત્યાં વિશ્વામિત્ર બોલ્યા શું લેવા?
રામ લક્ષ્મણ બેન લેવા આવ્યો છે અનુજ સહિત દેવું રઘુનાથ ઈ મારા યજ્ઞનું રક્ષણ કરે રાક્ષસોમાં બાજે અને મારો યજ્ઞ પરિપૂર્ણ થાય જ્યારે રામ લક્ષ્મણની માંગણી કરી દશરથજી સ્થિર થઈ ગયો પગ દાબતા દાબતા કોક તીર મારે એવો આ શબ્દો લઈ ગયા હવે હિંમત લેવી ધીમે રહી પછી હાથ જોઈ કે મોની આ માગણી કહેતા તો લશ્કર મોકલો કહેતા તો હું આવું પણ વિચાર તો કરો ક્યાં નાના નાના બાળકો ક્યાં રાક્ષસો અને એ ચોથી અવસ્થાએ મને મળ્યા બાળકો ચોથે શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ ચોથી અવસ્થાએ માંડ તમારા જેવા સંતોની કૃપાથી મને 4 બાળકો ચારે દીકરા મને અતિશય પ્રિય છે પણ એમાં જે રામ છે એ તો મારો પ્રાણ છે મુનિ રામને તો હું નહીં જ આપું જો ખુલ્લું કહી દીધું ક્યાં ભયંકર રાક્ષસો ક્યાં મારા કોમળ બાળકો નકર વિશ્વામિત્ર તો ક્રોધી છે પણ એને જોયું કે આ દીકરા તરફનો ભાવ છે નકર આ તરફ શ્રાપ દીધો તો વિશ્વામિત્રે કીધું દશરથ તું આ કેને ના પાડતી યાદ કરજે કેમ હું વિશ્વામિત્ર છું તારા પૂર્વજોનો ઇતિહાસ જોઈ લેજે મારી હાનિ ના ન થાય મને ના ન કહેવાય અને બહુ સાચી વાત વિશ્વામિત્ર એટલા જીદી હતા એનું કારણ કે વિશ્વામિત્ર કોઈ બ્રાહ્મણમાં નહોતા જઈને ક્ષત્રિય હતા પણ નાનેથી એના મનમાં એવું ઘૂસી ગયું ભગવાનને મેળવવો હોય બ્રાહ્મણ થવું પડે રાજ છોડી ઋષિ બની ગયા બન્યું એવું ભગવાન રજવાડામાં આવ્યા પછી તો બધા એને એમ કે તમે બ્રહ્મ ઋષિ તો છો જ નહીં રાજ ઋષિ છો એટલે આમ ગુસ્સા ક્રોધી એવા એના માટે તપ કરવું પણ પછી તો વિશ્વામિત્રએ તપ એટલું કર્યું કોઈથી ન થાય એવું કઠોર તપ વિશ્વામિત્રએ કર્યું હતું તો કામ બ્રહ્મ ઋષિ બનવા માટે અને વશિષ્ઠને ને વિશ્વામિત્રને બેયને પાછો મેળે નહોતો દશરથના ગુરુ છે વશિષ્ઠ એનું કારણ શું એટલું તપ કર્યા પછી તમામ ઋષિ મુનિઓ દુનિયા આખી વિશ્વામિત્રને બ્રહ્મ ઋષિ કહેવા માંડી પણ એક વશિષ્ઠ જઈએ ભેગા થાય તેમ કે આવો આવો રાજ ઋષિ અને ઓલા ખારા થાય એ રાજ ઋષિ નથી કહેતા પછી તો આ ગમે તે છત્રીનું લોહી છે ને થોડું વિચાર આવ્યો કે આખી દુનિયા મને બ્રહ્મ ઋષિ કહે આ એક જ જણો રાજ ઋષિ કહે તો લાવ એનો કાંટો કાઢી નાખો અને મને કોઈ રાજ ઋષિ કેવો મારો બચે છે વિચાર આવ્યો પૂનમની રાત તલવાર હાથમાં લઈને વિશ્વામિત્ર આવે સીધા વશિષ્ઠના આશ્રમ કે આજ હુઈ જાય એટલે ડોકો કાપી નાખો મને કોઈ હવે રાજ ઋષિ કેવો મારો જ નોરી એક જ મારો દુશ્મન આવી જોયું ને આશ્રમના પટાંગણમાં અરુંધતી દેવી વશિષ્ઠ બે સુતા જાગે છે વાતો કરે છે આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલેલો થોડી કળાય બે માણસ વાતો કરે છે હવે વિશ્વામિત્ર સાંભળે આશ્રમની આગળ લપાણા તલવાર લઈ અને એ વખતે અરુંધતી દેવીએ પૂછ્યું કે ચંદ્રમાં આજ હોળી કળાએ ખીલો છે આવું તપ આવું તેજ કોઈનું હશે આવું તેજ તો કોઈનામાં ન હોય અને વશિષ્ઠ બોલ્યા છે આનાથી વધીને તેજ છે આનાથી વધીને તપ છે એક વ્યક્તિમાં કોણ એવું બધું છે હા પણ કોણ તો કે વિશ્વામિત્રની ટોલે કોઈ ન આવે આ ચંદ્રમાનું તેજ તો એની પાસે કાંઈ નથી આવો તપસ્વી છે અને ત્યાં અરુંધતી દેવીએ કીધું કે તો પછી તમે એને શું કામ રાજઋષિ કયો રાજઋષિ તમે શું કામ કયો છો
તો તમે એમને બ્રહ્મઋષિ કહો ને તો બ્રહ્મઋષિ કહું પણ હજી એના હૃદયના ખૂણામાં ઊંડો ઊંડો ક્યાંક ક્ષત્રિયના ચિહ્ન પડેલા છે એ નીકળી જાય પછી ઈ બ્રહ્મઋષિ જ છે. અને કાનો કાન વિશ્વામિત્રે સાંભળ્યું કે હમણાં મારા હાથે અનર્થ થઈ ગયા, તલવાર પડી ગઈ, દોટ મૂકી, ક્ષમા કરો મુનિ, હમણાં મારાથી અપરાધ થઈ જાય. ત્યાં તો વશિષ્ઠ ઊભા થઈ ગયા, વિશ્વામિત્ર પગમાં પડી ગયા, બસ ફરી લીધી. હા બ્રહ્મઋષિ પગમાં ન પડાય. વિશ્વામિત્ર સ્થિર થઈ ગયા, આજ બ્રહ્મઋષિ કીધો, હા આજ તમે બ્રહ્મઋષિ બન્યા. એટલે આ એનો જીદ્દી સ્વભાવ તો હતો જ. હરિશ્ચંદ્ર રાજા થયા. હવે એને આને કાંઈ લેવા દેવા નહીં. આપણે અહીંયા દાતાર થાય, શૂરવીર થાય પૃથ્વી ઉપર, એટલે પછી એની ચર્ચા દેવલોકમાં થાય. અહીંયા કોઈ દાતાર થાય, ભગત થાય, શૂરવીર થાય ને દેવોની સભામાં એની ચર્ચાઓ થાય. એમાં હરિશ્ચંદ્ર અયોધ્યાની ગાદીએ સત્યવાદી કે એક બોલ્યા પછી બીજું બોલે નહીં. દેવની સભામાં બધી ચર્ચાઓ આવે. હવે એમાં એ વખતે બરોબર હરિશ્ચંદ્ર રાજા ગાદી હતા ને તે વિશ્વામિત્ર અને વશિષ્ઠને વાંધો. એટલે મૂળ વાંધો એ નહીં થયો, કાં તો વશિષ્ઠનો ચેલો છે ને એના વખાણ થાય. એટલે વિશ્વામિત્ર ઉભા થઈને બોલ્યા, હવે જોયો મોટો સત્યવાદી, એને વાંધો શું, વશિષ્ઠનો ચેલો. એટલે એવું ન હોય, ખોટું બોલે. નારદ ઋષિને એને કીધું ખોટું ન બોલે, મરી જાય તો ખોટું ન બોલે. અને આ લેવા દેવા ઊભા થઈ કે હું ખોટું બોલાવી દઉં તો કાંઈ લેવા દેવા તો કે ન બોલે. પ્રતિજ્ઞા કરી કે હું હરિશ્ચંદ્રને એકવાર ખોટું બોલાવી દઈશ, નહીં બોલાવી શકો તો કે હું કૂતરાની ખોપરીમાં ભોજન ગ્રહણ કરીશ. આ કુરવર્તમાં ક્રોધમાં બોલ્યા અને આવ્યા અયોધ્યા. હરિશ્ચંદ્ર પાસે આવીને ઉભા રહ્યા. હરિશ્ચંદ્રે સ્વાગત કર્યું, પૂજા કરી. પધારો મુનિ, શું સેવા કરું? થોડીક વાર ઉભા રહી ગયા. તારું રાજપાટ મને આપી દે. વિશ્વામિત્ર હરિશ્ચંદ્ર કેમ આ બધું અમે તમારું છે, બધું રાજપાટ મેં આપી દીધું. બેસી જાઓ ગાદી પર, હંભારા ઉતરી જાઓ. કેમ નહીં? હા રાજ મારું થઈ ગયું, હવે અત્યારે મારે જરૂર નથી, રાજ મારું જ છે, ત્યાં આપી દીધું. મારે જરૂર પડે તે રાજ લઈ લઈશ, કાંઈ વાંધો નહીં. રાજપાટ લઈ વચન લઈ લીધું. પછી પાછા થોડા દીએ પાછા ગયા. હરિશ્ચંદ્રને કે બીજું બધું ઠીક, તો હવે દાન કર્યું એનો સંકલ્પ તો કરે. મેં ક્યાં ના પડી છે? વિશ્વામિત્રે જળ હાથમાં દેવરાવી અને સંકલ્પ કરાવ્યો, અયોધ્યાનું તમામ રાજ્ય હું વિશ્વામિત્રને અર્પણ કરું. સંકલ્પ થઈ ગયો. પછી વિશ્વામિત્રે કીધું, હવે મેં સંકલ્પ કરાવ્યો, બ્રાહ્મણ પાસે મફત કામ ન કરાવાય. મેં સંકલ્પ કરાવ્યાની દક્ષિણા તો દે. શું દક્ષિણા? તો 100 સોનામાં દઈ દે, બીજું કઈ નથી જોતું. સેવકોને આજ્ઞા કરી, ખજાનામાં લેવા ગયા તે ગાય ક્યાં જાય છે? ખજાનામાં. ઈ ક્યાં તારો છે? ઈ તો અગાઉ તે મને રાજ આપી દીધું છે ને, સંકલ્પ તો પછી જ થયો. હરિશ્ચંદ્ર વિચારમાં પડી ગયા કે સાચું છે, રાજ તો પહેલા દેવાઈ ગયું, વચન આપી દીધું, એમાં તારો અધિકાર નથી. આ દક્ષિણા અલગથી દે. હરિશ્ચંદ્ર પોતાના ડોકમાં જે ઘરેણા પહેર્યા હતા કાઢ્યા. વિશ્વામિત્ર કે અહીં મૂકી દે, એ મારા રાજના છે, તારા નથી. ઘરેણે ઉતરાવી લીધા અને પાછા પડકાર રાખે કે હાલ 100 સોના મોરા દઈ દે. હરિશ્ચંદ્ર સૂજી ગયા. પણ હવે તો કહી દે ને, રાજમાં આવી ગઈ દક્ષિણા. આટલું કહી દે, રાજમાં દક્ષિણા આવી ગઈ તો કાંઈ નથી જોતું. કે એ તો મારાથી બોલાય નહીં, કારણ કે સંકલ્પ પછી થયો. આનું નામ સત્યવાદી. જો તો પછી દક્ષિણાય નથી દેવી અને ખોટું નથી બોલવું, ક્યાંથી આવે? પણ મુનિ મને કઈક વિચાર. શું વિચારશો? હરિશ્ચંદ્ર વિચાર કર્યો, મારી પાસે હવે કાંઈ નથી. હરિશ્ચંદ્ર કે મુનિ એક કામ કરો, શું? મને વેચી નાખો, હું વેચાવા તૈયાર છું. વિશ્વામિત્ર કે એ વાત સાચી છે, હાલો કાશીની
કાશીના ચોરાહે ઉપર આવી જાઓ, તમને વેચીને દક્ષિણા પૂરી કરી. ત્યાં તો તારામતી એનો એકનો એક દીકરો રોહિત એ કે અમને ત્રણેયને વેચી નાખો. અને અહીંયાથી હાલતા કર્યા કાશીએ પહોંચો, હું આવું છું. અને શરત કેવી રહી કે પગમાં ચપ્પલ નહીં, ઉઘાડા પગે રસ્તામાં મને પૂછ્યા વગર કે પાણી પીવાનું નહીં. અયોધ્યાથી કાશી જવા માટે દીકરા રસ્તામાં કેટલી કસોટી કરી. અને હું કાશીના ઘાટ ઉપર ત્રણેયને ઊભા રાખી ચોરાયા ઉપર. અને વિશ્વામિત્રે કીધું કે હાલો, આ ત્રણ વ્યક્તિ વેચાઈ છે, જેને જરૂર હોય બોલી લગાવો. જેમ ઢોરાની હરાજી થાય ને એમ અયોધ્યાનો સમ્રાટ, અયોધ્યાની મહારાણી ને અયોધ્યાના કુંવરની હરાજી થાય છે. બોલો પેલી કેની હરાજી કરો? તારામતીએ કીધું મને વેચી નાખો, મારે આ જોવું નહીં. રોહિત કે મને વેચી નાખો. વિશ્વામિત્ર કે લપ કરો માં, જેનું ગ્રાહક પહેલા આવશે એની હરાજી થશે. એ બગીચાનો માળી હતો, એને રોહિતની બોલી લગાવી. બગીચાનો માળી ક્યાં છોકરો મારે બગીચામાં પાણી પાવામાં કામ આવે, લઈ ગયો. એ રોજ જાય છે, પણ એ દ્રશ્ય કેવું છે, પાછું વરી વરી એની માને બથું ભરે છે. બેટા જાવ. હરિશ્ચંદ્ર નિશબ્દપણે ઊભા છે. તારામતી રડે. પછી તારામતીની બોલી લગાવી. એક ગણિકા આવી ઘરના કામ કરવા માટે, તારામતીને લઈ ગઈ હરાજીમાં. હવે હરિશ્ચંદ્ર એક વૈધા છે. હાલો હવે એક માણસ વધે છે, કેને જોઈ છે? વિચાર કરો, હરિશ્ચંદ્ર જેવો વેચાતો તો કોઈ હારા માણા લેવા તૈયાર નથી. એ તો આપણે વાતું કરી છે. કાશીની મહાનનો એક ભંગી આવ્યો, કોણ વેચે છે? હરિશ્ચંદ્ર કે હું વેચું. વિશ્વામિત્ર કે હું વેચું છું. કિંમત લગાવી. 100 સોનામોરમાં ઘટતા દેવી હોનામોરની કિંમત કરી કે આલ્યો. હરિશ્ચંદ્રને ઈ લઈ ગઈ. હાથ જોડ્યા હરિશ્ચંદ્રે. તમારી દક્ષિણા પૂરી ને? આ દક્ષિણા પૂરી, પણ આટલો બધો હેરાન થતો હજી એકવાર કહી દે. દક્ષિણા આવી ગઈ, ઈ નહીં બોલે. હવે તમારું કામ થઈ ગયું, તમે જાઓ. ખોટું બોલ્યા નહીં. હવે તો વધારે ક્રોધિત થયા. હરિશ્ચંદ્રને મહાણનો ભંગી કાશીમાં મસાણે લઈ જઈને કે જો તારે આ એક કામ કરવાનું છું. અહીંયા મળદા બારવા માટે આવે ને, આપણો હક છે. એક દોકડો રોકડો અને સવા શેર ખીચડી 2 લેવાનું. અને ઈ જો ન હોય તો અહીંયા અગ્નિદાન નહીં કરવા દેવાનું. રહી જાય અહીંયા 24 કલાક તારે અહીંયા જ રહેવાનું. ઓલી ખીચડી આવે ને ચિતા ઉપર પકવીને ખાઈ લઈ જાય. દોકડો મારો, કાળા કપડા, કાળો ફેટો ભાલો લઈને અયોધ્યાનો સમ્રાટ માણમાં ચોકી કરે. વિચાર કરો. તારામતી ગણકાનિયા કામ કરે છે ઘરના. રોહિત બગીચામાં પાણી પાય છે. વિશ્વામિત્રને તોય સંતોષ ન થયો, કારણ કે હારી ગયા. છેવટે નાગ બની રોહિત જે બગીચામાં પાણી પાય છે ને એને ડંખ માર્યો. બગીચામાં એક છોકરાને મૃત્યુ થયું. આખી કાશીમાં વાતો ફેરાણી કે એક બગીચામાં છોકરો કામ કરે છે, એને હરફ કર્યો, મરી ગયો. અને આવા ગણિકાની ઘરે તારામતી હેમરી બગીચામાં તો હા તો મારો દીકરો. દોડતી દોડતી ગઈ, ક્યારામાં પડ્યો હતો. હળી કાઢીને ઉપાડી દીધો. અને એવી રેડી છે, કોઈ છાનું રાખવા વાળું, આંસુ લૂછવા વાળું નહોતું. ખૂબ રેડીઓ. પછી રોહિતના મળદાને ઉપાડી ખંભે લઈ કે હવે આનો બાપે નથી, હું આની છેલ્લી ક્રિયા તો કરું. હાજ પડી ગયેલી, અંધારું થવા આવેલું. અને એ તારામતી રોહિતને લઈ કાશીની મસાણમાં જાય છે. રોતી જાય, પાલોથી આહુડા લૂંટતી જાય. શમશાનમાં મળદું મૂકી આજુબાજુમાં બીજા ચિતાઓ ભડગાવેલી હોય, એના લાકડા વધેલા હતા. એ લાકડા ભેગા કરી આમ ચિતા બનાવે. ચિતા ખડકી રોહિતમાં. રોહિતના શરીરને ચિતા ઉપર મૂક્યું. આ મહિલાની હિંમત કેટલી! વિચાર કરો, રાતનો સમય, મસાણ, અને એકના એક દીકરાનું મળદું પોતે અગ્નિદા દેવાય. રોતી જાય. બધી તૈયારી કરી અને બીજી ચિતાનું લાકડું હળગતું હતું એ લઈ
રોહિતની સીતાને જ્યાં મૂકવા ગઈ ત્યાં અચાનક પડકારો થયો, "એ કોણ છો? ખબરદાર અગ્નિ મુક્ત નહીં." ભાલો આવ્યો, જે જોયું ધ્રુજી ગઈ, લાકડું પડી ગયું. તારામતીના હાથમાંથી હળકું લાકડું પડી ગયું. ભાલો ધડવે નાખ્યો વચ્ચે, નિસંગપણે ઉભા. આમ અધરું પડીને જોયું, તારામતી ઓળખી ગઈ કે આ તો મારા પતિ. અરે આમ તો જુઓ, આપણો દીકરો એકનો એક છે, એને અગ્નિદા દેવાય. હરિચંદ્રએ જોયું, ઢાસકો તો પડ્યો પણ મોઢું ફેરી ગયા. તારામતી હાથ જોઈને કે આપણા દીકરાને અગ્નિદા દેવો, મારું કોઈ છે જ નહીં. જો આની હિંમત કે છે. હરિચંદ્ર કે કોઈ મારું છે નહીં. તારામતી કે હું તમારી પત્ની, મારે પત્ની નથી, દીકરો નથી, કોઈ નથી, મારું દુનિયામાં કોઈ નથી. હરિશ્ચંદ્ર એટલું કીધું, મને એટલી ખબર છે કે આ મહાણનો જે ભંગી રહ્યો ને એ મારો માલિક છે, બાકી દુનિયામાં કોઈ મારું નથી. અને રાતના સમયે વિચાર કરો, અયોધ્યાનો સમ્રાટ, એની સામ્રાજ્ઞી એમ કે દીકરાના મર્દાને અગ્નિ દેવા દો, બાપ ના પાડે. આ ટેક કેવી! એક અટુલી એકલી ઊભી અયોધ્યાની નાથ, એ બાપ બેટાના દાણ માંગે, આજ મસાણ ભૂમિની મોજા જહાનું નામ ધર્મ. હરિચંદ્ર કે તારી પાસે ડોકળો છે? તો કે ના, મારી પાસે કાંઈ નથી. હજી ખીચડી નહીં હોય તો નહીં લઉં, કારણ કે એમાં મારો તો મારા માલિકનો ડોકળો દેવો પડશે. અરે પણ મારી પાસે કાંઈ નહીં, તો અગ્નિદા નહીં દેવાતો. અને રક્ષક હાલી છે, ઓલી રોતી જાય, છેડો પાથરતી જાય. હરિચંદ્ર સામે નથી, નિસંગપણે કાળા કપડા ભયંકર વેશમાં. તારામતી ખૂબ રહી. અને પછી એમ થયું, હવે પતિ એમ કહેતું હોય કે હું તારો નથી, દીકરો મારો એકને એક મરી ગયો, તો હવે મારે જીવિત શું કરવું? ભલે મારવું હોય તો મારી નાખે, પણ મારે દીકરાને અગ્નિ દેવો છે. આ બાજુ બીજી ચિતામાંથી હળકતું લાકડું લઈ તારામતી આમ દોડી રોહિતની ચિતા કોર. અહીંયાથી પડકારો થયો હરિચંદ્રએ, ખબરદાર, અગ્નિ મુક્તિ નહીં. તો કે મૂકવી છે, ખાઈ કરો. એ અગ્નિ મૂકવા આમ દોટ મૂકી, આમ હરિચંદ્રએ તલવાર ખેંચી અને ત્યાં ચિતા પાસે પહોંચી, આમ ઝાટકો મારવા ગયા અને ત્યાં ભગવાનથી સહન નો થયો, હાથ પકડી ગયા. હા, સત્યવાદી. જો આ વિશ્વામિત્ર અને એ હરિશ્ચંદ્ર છે ને, દશરથના વંશમાં થયા હતા બધા. શિબી, દધીચી, હરિશ્ચંદ્ર બધા રઘુવંશમાં થયા. એને કીધું મને ના કરતા પેલા વિચાર કરજે, મેં તો 2 બાળક માંગ્યા છે. ક્ષત્રિયોના સંતાન જો ધર્મના રક્ષણ માટે તમે ના પાડશો તો ધર્મ ટકશે કેમ? ક્ષત્રિયોના સંતાન ધર્મની રક્ષા કાજે જ હોય છે. અને ક્ષત્રિયો ધર્મ નહીં ટકાવે તો બીજો કોણ ટકાવે? બહુ સાચી વાત. રાજા રજવાડા હતા ને, ત્યારે ગમે તે પ્રજા ઉપર મુસીબત આવે ને, ત્યારે પહેલા ઈ આડા ઉભા રહ્યો અને પછી લાગ્યો. અને તે પછી આપણે ગામ ભાંગવા, ધાડ પાડવા આવતા, લૂંટારા આવતા, તેથી ગામ આખું નીકળતું. કોઈ પણ વરણ હોય, કારણ કે સુરવીરતા કોઈ વરણનો ઈજારો નહોતો. પડકારો થાય, ડૂંગીઓ ઢોલ ફૂંકાય, વાગે, અને ગામમાંથી જેના હાથમાં જે હથિયાર આવે ને એ બારવટિયા સામે ઢાળ પાડું સામે લડવા નીકળી જતા. આ ગામે ગામ પારિયા બેઠા શું છે? આપણા વડવાઓ ગાયું માટે, બેનો દીકરી માટે, ગામને બચાવવા માટે જેને ધીંગાણા કર્યા ને એમાં ખપી ગયા ને એના પારિયા. અને તેથી એવું નહોતું મારે એકનો એક દીકરો છે, નો મોકલાય. એકનો એક દીકરો હોય તો મા બાપ એમ કે જા બેટા, ઘરમાં નો બેહાય, ધર્મ માટે જવું પડે. એકની એક બેન હોય, એકનો એક ભાઈ હોય, છતાં એ નાનકડી હોય બેન, તો એ સમજદારી કેટલી હતી. એ નાનકડી બેન એમ કે જા વીરા, ઢીંગાણામાં જા, મૂંઝાતો નહીં, તારો વિજય થઈ છીએ. હામી સત્ય લડ, દુશ્મનોને મારીને આવજે, હું તને હાંભળ્યા કરવા આવી છે. દીકરીઓ આમ કહેતી. આ સંસ્કાર હતા. અને પાછી સમજદારી કેટલી. એ ભાઈને કંકુનો ચાંદલો કરીને ઈ બેન સૂકી, એકનો એક ભાઈ હોય, કે તિલક કરીને બેની વળાવે વીરોને રણવાર, વરજો વીરા વિજયવંત
બેન નાનકડી સાથે સમજદારી કેટલી પાછી બીજી કડીમાં શું છે ખબર કે કદાચ મરવું પડે તો હામી સાથે મરી જાય છે મૂંઝાતો નહીં શું કામ કે જો કદાચ મરશે રણમાં સ્વર્ગનું મળશે દ્વાર પૂરા પુરાની આપી તારી પૂછશે નરને જો કદાચ મરશે રણમાં સ્વર્ગનું મળશે દ્વાર પૂરા પુરાની ખાધી તારી પૂછશે નરદેના કે જો કદાચ મરશે રણમાં સ્વર્ગનું મળશે દ્વાર પૂરા પુરાની આપી તારી પૂછશે નરને જો કદાચ મરશે રણમાં સ્વર્ગનું મળશે દ્વાર પૂરા પુરાની ખાધી તારી પૂછશે નરદેના ઈ બેન ભાઈને કીએ કે કદાચ મરી જાવ પણ હામી સમજે મરશે તોય તને ફાયદો એવી રીતે કે વગર મહેનતે તપ કર્યા વગર કાંઈ કર્યા વગર તને સ્વર્ગ મળી જશે સન્મુખ મરણ ધર્મને માટે મરો એટલે એકદમ સ્વર્ગ મળી જાય અને બીજું વર્ષો સુધી તારી ખાંભી પૂજાય છે આ તઈએ ધર્મ ટકે અને આજ વિશ્વામિત્ર કે તું છત્રીના દીકરા આમાં ધર્મના રક્ષણ માટે ના પાડ અને ત્યાં વશિષ્ઠ મહારાજ આવ્યા વશિષ્ઠ મહારાજ આવી જોયું વિશ્વામિત્રને હાથ જોયું પધારો પધારો વિશ્વામિત્ર વશિષ્ઠને વંદન કર્યા અને વિશ્વામિત્રે કીધું વશિષ્ઠ તારા શિષ્યને સમજાવ કેમ મેં યજ્ઞના રક્ષણ માટે રામ લક્ષ્મણની માગણી કરી ના પાડે ક્ષત્રિયના સંતાન ધર્મના રક્ષણમાં કામ ન હતું એમાં હું થયું વશિષ્ઠ ગુરુએ કીધું કાંઈ વાંધો નહીં, લઈ જાઓ જુઓ પોતે અપમાન લઈ લીધું પણ ગુરુ બોલ્યા કે લઈ જાઓ નીચે જોઈ ગયા રામ લક્ષ્મણને બોલાવ્યા રામ લક્ષ્મણ આવી પગે લાગ્યા બોલો વિશ્વામિત્ર બાપજીની હારે જાઓ ધર્મના રક્ષણ માટે ભરત શત્રુઘ્નને ખબર પડ્યા બધા આવ્યા અને વિશ્વામિત્ર બાપજીની હારે રામ લક્ષ્મણ ત્યાંથી રવાના થાય સરયુના કાંઠા સુધી બધા વડાવા ગયા સરયુના કાંઠે ઊભા રહી વિશ્વામિત્રે કીધું દશરથ કાંઈ ચિંતા કરતો નહીં આ ધર્મના કામ માટે અને સંતની સેવામાં માટે દીકરા હોય પાસે સંતો એવા કોઈ દી ન હોય કે તમારા દીકરાનું ભક્ષણ કરે તમારા દીકરા રક્ષણમાં આવ્યા ને પણ સંતની સેવામાં હોય પાસે તમારા દીકરા જે સેવામાં આપો ને એને ડબલ કરીને ન આપી દો તો અમે સંતો હાથ જોઈને માફી માંગી હાલતા થયા હનુમાનજીને રામે કીધું હવે તો ઋષિમુખ પર વયો જા હવે તારે આવવાની જરૂર નથી જરૂર પડશે તે હું આવીશ હનુમાનજી ગયા રામ લક્ષ્મણ બે વિશ્વામિત્ર બાપજીની હારે વિશ્વામિત્રના આશ્રમ તરફ જાય છે તો હવે અયોધ્યા જ્યારે વિશ્વામિત્ર આવ્યા ત્યારે આમ ફરી ફરી રસ્તો હતો ને અહીંયાથી આવ્યા શું કામ કે સીધો રસ્તો હતો અહીંયા તાડકાનું થાણું છે રાક્ષસી થાળું નાખીને પડી છે એ રસ્તે કોઈ હાલતું જ નહોતું ભલે કે આમ બે ગાંવ ફરવા ત્રણ ગાંવ જવું પડે એટલે ફરી ફરીને આવ્યા ત્યારે ફરીને આવ્યા તો વિશ્વામિત્રને એમ થયું કે હવે તો રામ લક્ષ્મણ ભેગા છે સીધા રસ્તે જ હાલું એટલે ખબર પડી જાય તાડકાને મારે તો ખાતરી થાય કે આ ભગવાન છે જો આ લઈ જાય છે તોય હજી ખાતરી નથી કે આ ભગવાન છે કે હાલતા થયા થોડેક દૂર ગયા ત્યાં ભયંકર કાળું ડિભાંગ પહાડ જેવું દેખાય ભગવાને પૂછ્યું કે મુનિ આ શું છે વિશ્વામિત્ર કે ઈ જ આ રાક્ષસી હે તાડકા નામની રાક્ષસી અહીંયા થાળું નાખીને પડી છે અને આજ વધારે હેરાન કરે છે ભગવાન કે વિશ્વામિત્રને કે પાછળ આવતા રામ લક્ષ્મણ આગળ અને તાડકાની ઢાણા નજીક પહોંચી ભગવાને ખંભામાંથી સારંગ કાઢ્યું પડપંચા ચડાવીને ખાલી આમ છોડ્યું ટંકાર થયો અને તાડકા ઊભી થઈ ભયંકર નીકળ્યા રૂપમાં આ ગોળ આવ્યો આટલા વર્ષે જેનું મોત આવ્યું તાડકા કે આટલા વર્ષે ટંકાર કરવા વાળો કોઈ જન્મો નથી ભયંકર મુખ જ્યાં સામે જોયું ત્યાં તો બે બાળકો મુખ બોળું કરી દોડી હમણાં ખાઈ જાઓ વિશ્વામિત્રે જુદી ગયા હટી ગયા આ સેના પોતે અને ભગવાને તરત જ પોતાના ધનુષ ઉપર બાણ ચડાવી કાન સુધી દોરી ખેંચી
તાળકા હામી દોડી અને કાળજોડના બાણથી એક જ બાણ માર્યું, તાળકાનું માથું ધરતી જુદું. એક જ બાણ પ્રાણ હરી લીધા, એક જ બાણ. તાળકા મરાણી, એનો જીવાત્મા નીકળો ભગવાનની સામે આવ્યો. ભગવાને મુખ પોળું કર્યું, રૂપમાં રૂપ મિલાવ્યું. વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ કે આ ભગવાન છે. કારણ કે સુરવીરોએ મારી તો હગે, સુરવીરોએ તો મારી શકે, પણ આને જે ગતિ આપી ને એ જોઈને થયું કે ના ભગવાન છે. ભગવાને રાક્ષસોને મારવાના શ્રી ગણેશાએ કર્યા, પણ મુહૂર્તમાં રાક્ષસીને મારી. શું કામ? કે હવે દુનિયામાં જેટલા રાક્ષસો છે એને તો વીણી વીણી મારી નાખ્યું. હવે નવા ઉત્પન્ન ન થાય એટલે પેલા મૂળમાં ઘા કર્યો, આ એની જનતાને જ મારી. હવે સીધા આશ્રમે પહોંચ્યા. સાંજે કંદમૂળ ફળ આહાર કર્યો, વિશ્રાંતિ લીધી. આજુબાજુના ઋષિમુનિ આવી ગયા, બધાએ રામ લક્ષ્મણને જોયા. રાત્રે સત્સંગ થયો અને વિશ્વામિત્ર બાપજી સૂતા. રામ લક્ષ્મણ બે વિશ્વામિત્ર બાપજીના પગ નબવા બેસી ગયા. જુઓ, નાના મોટાની મર્યાદા શું હોય ની રામાયણ શીખવાડે. વિશ્વામિત્ર બાપજી સૂતા, રામ લક્ષ્મણ બે પગ નબવા બેઠા. વિશ્વામિત્ર કે નહીં, સુઈ જાવ. તો કે ના. વિશ્વામિત્રની આંખ વિચાણી એટલે પછી રામ સૂતા તો લક્ષ્મણજી એનો પગ નબવા બેસી. રામ કે તું સુઈ જા. તો કે ના. રામની આંખ વિચાણી તયે લક્ષ્મણજી સુઈ. જો નાના મોટાનો વિવેક કેટલો, મર્યાદા કેટલી. અને સવારે ઉઠવામાં લક્ષ્મણજી બધાયના પહેલા ઉઠે, પછી રામ, પછી વિશ્વામિત્ર. આ રામાયણ આપને આ શીખવે છે. પછી ઘરમાં ગમે એ વડીલ હોય, નાના મોટા હોય, મોટાની મર્યાદા ઈ, નાનાની મર્યાદા ઈ. અત્યારે તો ઊંધું થઈ ગયું ને, અત્યારે તો ઊંધું થઈ ગયું. હાવ 4 વાગ્યામાં કુચર મળતી, વહુ તો 7 વાગે ઉઠે. રાતે મોડું હોવાનું. બોલો, જો કે હવે તો સુધારો આવી ગયો, હવે તો બહુ વાંધો નથી. નગર તો વહેલું. અને હવે તમારે અગાવા જેવું તો કામે નથી. ભાગ્યશાળી છો, હારા યુગમાં જૈનમાં. આ યુગ સારો છે, બધું બધી વ્યવસ્થા તમને મળી છે. નગર અગાઉ તો આપણી 50-60 વર્ષ મોરનાને પૂછો તમે, લાઈટું નહોતી, ચક્કીયું નહોતી. 25-30 માણસના કુટુંબની ઘંટીએ દહીણા ધરવાનો. 3 વાગ્યામાં ઉઠી દહીણા ધરે, પછી 4 વાગ્યામાં ઉઠી પાણીની હેર લઈને કુએ પાણી ભરવા જવાના. તેથી નળ પર કઈ નહોતું. અને પછી આખા ઘરના શિરામણના રોટલા ઘડવાના, ખીચિયા કાપવા જવાના. છતાંય કોઈથી કઈ તકલીફ નહોતી. બોલો. અને અત્યારે તો હકપણમાં પહેલી જ વાત મૂકે, મારી દીકરી કામ નહીં કરે. લે તો દીકરી કામ નહીં કરે તો મનસુખભાઈ કી એમ માંદી પડશે. ખાઈ ખાઈ વિચાર કરો ક્યાં જઈને ઉભા. અને પછી ઘરમાં બેઠા બેઠા ખાય એટલે શરીર અદુદરા થાય. પછી જીમમાં જાય, કસરત કરવા. અગાઉ જીમ કે કસરત કાંઈ નહોતું. શું કામ? કઈ ઘંટીએ ધરે ને એ કસરત જ હતી. પાણી ખેંચે એ કસરત, રોટલા ઘડે એ કસરત, આ બધી કસરતો હતી. હવે કઈ? હવે તો એ જમાનો આખો યાદ કરી. આપણે તો એ જોયો જમાનો લાઈટ વગરનો. એ વહેલી ઉઠીને 3 વાગ્યામાં બેસી જાવ, આમ ઘંટી ધરતી હોય ને અવાજ આવતો કેવો મીઠો લાગે, શાંત. અને પછી એની ખાલી ઘંટી નો આવતી હોય, ઘંટીની આઈ એને ઘડા એવા હતા. સવારમાં પ્રભાતિયા ગીતો બોલાતા હોય, એવું સરસ વાતાવરણ લાગે. પ્રભાતી જુઓ, એ ઘરના ખૂણેથી ઘંટી જાગી. પણ બધાયમાં એવું કે સ્ત્રીને પેલા ઉઠવાનું,
પછી પુરુષ, જો ઘંટી સ્ત્રી છે, સવારમાં દૈણામાં આવ્યું હોય, ઘંટલાનો વાળો તો મોડો આવે, કારણ કે એ ભડકા જ કરે, ખીચડી કરે. ઘરના ખૂણેથી ઘંટી લાગી, એ ઘંટલાને જગાડ્યો રે. ઘરના ખૂણેથી ઘંટી જાગી, ઘંટુલાને જગાડ્યો રે. પછી હાવેડી જાગે, કવિઓની આ રચના તો જુઓ. હાવેડી પહેલા જાગે, ઓયડા ઓસરી બધું વાળી, પછી કચરો ફરિયામાં નાખીને પછી હાવેડા કે હાલે હવે તારો વારો. જાગી હાવેડી એને હાવરણાને, એ ઊંઘમાંથી જગાડ્યો રે. જાગી પ્રભાતી રાગ જ એવો હતો. અગાઉ ચોકે ચોકે હાથમ આઠમ આવતી હોય, દિવાળી આવતી હોય, મંગળા થાય, એક મહિનો અગાઉ બહેનો ઘરના કામમાં 4 વાગ્યામાં નવરા થઈ ચોકે ચોકે રાડા લેવાતા, ભાઈઓ મંદિરે પ્રભાતિયા ગાતા હોય. કેવું વાતાવરણ, પણ હવે ગામડા ભૂસાઈ ગયા. શહેરમાં કાંઈ નહોતું. દિવાળી હાથમ આઠમ તહેવાર આવે ને, શહેર ખાલી થઈ જાય ને બધા ગામડે આવતા રહેતા. અને બધું શહેરમાં વહી ગયું, ગામડા. અને હવે તો આ ક્યાંય સાંભળવા નથી મળતું. હવે રામગીરી પ્રભાતિયા આ ફરજ નહીં તો ગયું, કારણ કે હવાર ઉઠીને ભજન થાય તો આવે. હવે તો એક દોઢ થાય છે કે હવારે પૂરું કરો. અને પ્રભાતી એમાં મોટા મોટું જો પ્રધાન હોય પ્રભાતીમાં તો નરસિંહ મહેતા. સાહિત્યમાં પ્રભાતીનું પ્રદાન નરસિંહ મહેતાનું. શું કામ કે નરસિંહ મહેતા પાસે 52 વાર ભગવાન આવ્યો. અને એ કેવી રીતે, ખાલી આજીજી કરીને આવ્યું એવું નથી. એક નરસિંહ મહેતા ગાડું લઈને બોલાવ્યું તોય આવ્યો. આપણે બધાને ખબર છે, માંડલી કે જેલમાં પૂરતી હતા, કોકે કાન ભભેડી કરી કે આ ખોટી અફવા ફેલાવે ના પરસન. અને માંડલી કે માની લીધું, નરસિંહ મહેતાને જેલમાં પૂરી દીધો અને કીધું તું ખોટો ઢોંગ કરે, તારા કામ ભગવાન કરે છે. નરસિંહ કે મને ખબર નથી. તો તારા કામ ભગવાન કરતો હતો. સામે જે દ્વારકાધીશનું મંદિર, કૃષ્ણની મૂર્તિમાં આમ હાર પહેરાવ્યો અને તને જેલમાં પૂરી ગઈ હતી. સવારે દી ઉગે કે આ હાર એની મેરે તારે ડોકમાં આવી જાવ છે ને સવારે પૂરી દીધા. હવે જેલમાં પૂરી દીધા, આને શું વાંધો? આને એમ જેવું કોઈ તકલીફ ને આપણે જેલમાં ભજન કરવું. આખી રાત નરસિંહે ભજન કર્યા. બોલો, સવારના 4 વાગ્યા કઈ નરસિંહે જોયું, હજી હાથ તો આવ્યો નથી. નરસિંહ મહેતા કે વાહ, આખી રાત ભજન કર્યા, હજી હાથ નો આવ્યો. નરસિંહ મહેતા કે મને મારી ડોકી કાપી નાખે, મને મારી નાખે, એની બીક નથી. હે દ્વારકા વાળા, હાર નહીં પહેરાવ તો બીજી વાર કોઈ તારું ભજન નહીં કરે. કોઈ હાર નો આવ્યો. અને પછી તો નરસિંહને ક્રોધ આવ્યો કે તારો ભરોસો ન કરાય, અમથી દુનિયા કીએ છે. તું તો 2 માનો ને 2 બાપનો છો. જો આવું કીએ તો કોઈ આવે? અને કૃષ્ણ ભગવાનને 2 માન 2 બાપ છે. તારી કોઈ જાત નક્કી નથી. તને ક્ષત્રિય કેવો, તને યાદવ કેવો, તને ભરવાડ કેવો, શું કેવું? નરસિંહ મહેતાએ રામગીરી પ્રભાતિયામાં કીધું, હારને માટે સિદ્ધની સાણો, એ સામળિયા મજા કરે. હારને માટે સિદ્ધની સામળિયા મજા કરે. હારને માટે સિદ્ધની સાણો,
સિદરિકા સમરિયા પ્રજા હર મારે સિદરિકા હવે બધું ધીમે 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 બધું ભૂવા માંડ્યું. લગન ગીતો ગયા, પ્રભાતિયા ગયા, આ બધા કામ ગયા. હવે તો નામે નહીં આવડે કોઈ. હવે બધું બેઠાતું ક્યાં જઈને ઉભા રહી? હજી પાછા વળી જાય તો સારું છે ને કે સંસ્કૃતિ રહી છે. હવે જો ખેતી આપણે કરવી નથી, દહીં કરાવી છે, ખેતી આવડતી નથી, લગભગ વેચીએ નહીં, અને તમે એમ માનશો કે આ દહકો જિંદગી ભર રહેવાનું? ખોટું લાગે તો માફ કરજો. જઈએ પછડાટ લાગી તો એસી વગર રહી શકતા નથી, એટલે હવે નહીં દેશીમાં જઈએ કે એસી બાઈકમાં હૈસીએ નહીં. એટલે હું કહું છું કે હજી સમજી જાય. બાકી તો નાના મોટાની મર્યાદા આ રામાયણ શીખવે. સવાર પડ્યું, લક્ષ્મણજી પહેલા ઉઠ્યા, પછી રામ, પછી વિશ્વામિત્ર બાપજી ઉઠ્યા, સ્નાન કર્યું, નિત્ય કર્મ કરી, અને રામે સીધું જ કીધું વિશ્વામિત્ર બાપજીને કે હવે તમે આજ યજ્ઞ કરો, અમે જોઈશી કોણ આવે છે. આજ યુગો ત્યાં વેદિકા બધી દટાઈ ગઈ હતી, એને ખોયલી સાફ કરી ગાયના છાણથી લીપું છે. અને આજુબાજુ ઋષિમુનિઓને કહેવાય કે હાલો યજ્ઞ કરવાનો. હવે રાજી થઈ ગયા. ઋષિમુનિઓને આજે યુગો થયા, યજ્ઞ નથી થયો. પંડિતો આજુબાજુમાંથી આવી ગયા. વિશ્વામિત્રના આશ્રમે યજ્ઞની તૈયારીઓ થઈ ગઈ. અને અહીંયા રામે લક્ષ્મણને કીધું, લખન તું યજ્ઞની વેદિકાની બાજુમાં ઊભો રહે, અને હું આગળ જતો રહું. જે બાજુ રાક્ષસોને આવવાનો કેળો છે ને રસ્તો, કારણ કે અહીંયા યજ્ઞ ચાલે ને અહીંયા લોહીના છાંટા ઉડે, અપવિત્ર થાય. હું એક પણ નહીં આવવા દઉં રાક્ષસને. હું એને મારી નાખી, પણ કદાચ તો ગયડો ખોડો આવી જાય એને તું મારી નાખ. આક્રમણ ભગવાન પોતે સંભાળ્યું, અને સંરક્ષણ યજ્ઞનું રક્ષણ લક્ષ્મણને સોંપ્યું. વિશ્વામિત્રને કે કરો યજ્ઞ શરૂ. રામ આગળ જતા રહ્યા, ધનુષ ઉપર બાણ ચડાવીને ઉભા તૈયારીમાં, જેવા આવે એવા. અને અહીંયા યજ્ઞ શરૂ થયો. વેદ મંત્રોના ઉચ્ચારણ થયા, અને સીધી સ્વાહાની આહુતિઓ મંડી દેવામાં. એ ઘીની આહુતિ જ્યાં યજ્ઞમાં પડી, વ્યોમમાં આકાશમાં ધુવાણો જોવા મળ્યો. અને આ બાજુમાં મારી સુબાઉ થાણું નાખીને પડેલા. કે આ શું, આટલા યુગે આ કોણ મરવા વાળો થયો? હાલો એલા, અને દોયડા બધા હથિયાર લઈને. જે બાજુ યજ્ઞનો ધુવાણો આવે છે, વિશ્વામિત્રના આશ્રમ બાજુ કેળા ઉપર બધા દોયડા આવે. ભગવાન રસ્તામાં બાણ ચડાવી તૈયાર ઉભા. ભગવાનની નજર કરી તો મારી જ આગળ દોયડો આવે. ભગવાન કે લે, બાણ ચડી ગયું. ભગવાનના નિયમ હતા, એક બાણ, એક વચન, એક પત્ની. અને રામનું બાણ ચડી ગયા પછી ઉતરે નહીં, તો બાણ ચડી ગયેલું. અને આ ભગવાન વિચાર કર્યો કે મારી જ અત્યારે મારવાનું નથી, કારણ કે આને મારી નાખી તો સીતા હરણ વખતે આમ કપટી મૃગ કોણ બનશે? એટલે ભગવાને તરત નિર્ણય લીધો. બાણ ચડાવેલું હતું, એની માટે ભલકું હતું, ધારવાળું, ખેંચી લીધું. અને ફરા વગરનું બાણ કાન સુધી દોરી ખેંચી મારી, અને મારી ત્યાંથી ઉપાડ્યો. છાતીમાં બાણ આવ્યું, 100 યોજનનો દરિયો કુદાડી જંગલમાં ફેંકી દીધો. મારી ત્યાં પડ્યો, બેભાન થઈ. અને ભાનમાં આવ્યો ને તો વિચારે ચડી ગયો, કાં તો ફરા વગરનું માર્યું. ફરા હોતું માર્યું હોત તો થાક છું. અહીંયા બેહી ગયો. અને સુબાહુ બીજા રાક્ષસો જેમ આવતા ગયા એમ ભગવાન એનો સંહાર કરતા ગયા. અહીંયા રાક્ષસો આવતા બંધ થયા. બપોરનો સમય થયો, હું આ યજ્ઞ પૂરો થઈ ગયો. જો બે બાજુ યજ્ઞ થયા. તુલસીદાસજીએ કીધું બે બાજુ યજ્ઞ હતા. અહીંયા ઋષિ મુનિઓ લાકડાના સરવાથી અગ્નિમાં ઘી હોમીને હોમ કરે. એટલે હું આ ભગવાન રણ મેદાનનો કુંડ છે, રણ મેદાનની વેદિકા, અને પોતાના બાણ રૂપી સરવાથી આ રાક્ષસોના લોહી હોઈમાં છે. બે યજ્ઞ પૂરા થયા. ભગવાન આવ્યા, બધા ઋષિ મુનિએ આશીર્વાદ આપ્યા. જય થાવ, આજ ઘણા યુગોએ અમારી ઈચ્છા પૂરી થઈ. અને પછી તો વિશ્વામિત્ર બાપજી પાસે જેટલી વિદ્યા હતી, જેટલા શસ્ત્રો હતા, તમામ પ્રકારની વિદ્યા, અસ્ત્ર શસ્ત્ર બધું
રામને આપ્યો, હવે મારે જરૂર નથી, આની જરૂર હોય તમારે છે. પછી ભગવાન હવે ક્યાં થોડા દી રોકાય છે, પછી ત્યાંથી જનકપુરની પત્રિકા આવે અને એ બાજુ જાય. એ બધી કથા આપણે 4 વાગી ગયા, ઇન્ટરવલનો સમય